નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈ ખાતે ચાલતા ટ્રેડ ડ્રાફ્ટમેન સિવિલના અંતર્ગત સ્પેસિફિકેશનના લેસન વિશે આપ સૌને હું વિગતવાર માર્ગદર્શન આપીશ. વિશિષ્ટ વિવરણો એટલે કે સ્પેસિફિકેશન્સ. વિશિષ્ટ વિવરણો સ્પેસિફિકેશન કોઈપણ આઇટમ માટે વાપરવાની માલ સામગ્રી અને કારીગરીની ગુણવત્તાના ખાસ વર્ણનને વિશિષ્ટ વિવરણ એટલે કે સ્પેસિફિકેશન કહે છે. સ્પેસિફિકેશન નીચેની બાબતો દર્શાવે છે: આઇટમ માટે વાપરવાની માલ સામગ્રીનો પ્રકાર અને ગુણવત્તા, આઇટમ તૈયાર કરવા માટેની પદ્ધતિ, કારીગરીની ગુણવત્તા, આઇટમનું માપ લેવાની પદ્ધતિ અને એકમ, આઇટમને લગતી અન્ય બાબતો. હવે જોઈએ સ્પેસિફિકેશનની અગત્યતા. ઇમ્પોર્ટન્સ ઓફ સ્પેસિફિકેશન. સ્પેસિફિકેશનની અગત્યતા નીચે મુજબ છે. જે માહિતી અથવા સૂચના ડ્રોઈંગ વડે દર્શાવી શકાતી નથી તે સ્પેસિફિકેશનની મદદથી સરળતાથી દર્શાવી શકાય છે. સ્પેસિફિકેશન અને ડ્રોઈંગ એ બે કોન્ટ્રાક્ટના અગત્યના દસ્તાવેજ છે. સ્પેસિફિકેશન અને ડ્રોઈંગ વચ્ચે કોઈ વિસંગતિ હોય તો સ્પેસિફિકેશનને કાયદાની દ્રષ્ટિએ વધુ મહત્વ આપવામાં આવે છે. કામની આઇટમનો ભાવ વિશિષ્ટ વિવરણો ઉપર આધાર રાખે છે. જો વિશિષ્ટ વિવરણો આકરા હોય તો આઇટમના ભાવ વધી જાય છે. સુપરવિઝન કરતી વખતે સ્પેસિફિકેશન ઉપયોગી છે. ટેન્ડરમાં ભાવ ભરતી વખતે પણ સ્પેસિફિકેશન જરૂરી છે. હવે જોઈએ સ્પેસિફિકેશનના હેતુઓ. પર્પઝ ઓફ સ્પેસિફિકેશન. સ્પેસિફિકેશનના હેતુઓ નીચે મુજબ છે: બાંધકામની ગુણવત્તા જળવાય છે, ડ્રોઈંગની સ્પષ્ટતા કરે છે, આઇટમ કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપે છે, કોન્ટ્રાક્ટરને આઇટમના ભાવ ભરવામાં સરળતા રહે છે. સ્પેસિફિકેશનથી માલિક અને કોન્ટ્રાક્ટર વચ્ચે આઇટમનું ખરેખર ચિત્ર સ્પષ્ટ થાય છે. બાંધકામ ચાલુ હોય ત્યારે કામની ચકાસણી કરવા માટે પણ સ્પેસિફિકેશન ઉપયોગી છે. હવે જોઈએ આપણે સ્પેસિફિકેશનના પ્રકાર. સ્પેસિફિકેશનના બે પ્રકાર છે: સંક્ષિપ્ત સ્પેસિફિકેશનો અથવા સામાન્ય સ્પેસિફિકેશન, બ્રીફ સ્પેસિફિકેશન ઓર જનરલ સ્પેસિફિકેશન. બીજું છે વિગતવાર સ્પેસિફિકેશનો એટલે કે ડિટેલ સ્પેસિફિકેશન. હવે આપણે જોઈએ ફર્સ્ટ સંક્ષિપ્ત સ્પેસિફિકેશન. આ પ્રકારના સ્પેસિફિકેશનમાં કામનો પ્રકાર, આઇટમમાં વાપરવાની માલ સામગ્રીનું પ્રમાણ અને ગુણવત્તા વગેરેનું ટૂંકમાં વર્ણન કરવામાં આવે છે. આવા સ્પેસિફિકેશનનો કોન્ટ્રાક્ટ દસ્તાવેજનો ભાગ નથી. માલિક અને કોન્ટ્રાક્ટર વચ્ચે મતભેદ ઊભો થાય તો તે કાયદેસર ગણાતા નથી. હવે જોઈએ વિગતવાર સ્પેસિફિકેશનો. વિગતવાર સ્પેસિફિકેશનો એ કોન્ટ્રાક્ટ દસ્તાવેજનો એક ભાગ ગણાય છે. માલિક અને કોન્ટ્રાક્ટર વચ્ચે મતભેદ ઊભો થાય તો વિગતવાર સ્પેસિફિકેશનો કાયદેસર ગણાય છે. આવા સ્પેસિફિકેશનો દરેક આઇટમ માટે બનાવવામાં આવે છે. તેમાં આઇટમ માટે વાપરવાની માલ સામગ્રીનું પ્રમાણ અને ગુણવત્તા, કાર્ય કરવાની પદ્ધતિ વગેરેનું વિગતવાર વર્ણન કરવામાં આવે છે. વિગતવાર સ્પેસિફિકેશનનો પ્રકાર. એક જેમાં સામાન્ય જોગવાઈઓ, જનરલ પ્રોવિઝન, ટેકનિકલ જોગવાઈઓ, પ્રમાણભૂત સ્પેસિફિકેશનો એટલે કે સ્ટાન્ડર્ડ પ્રોવિઝન્સ. હવે એમાં જોઈએ ફર્સ્ટ સામાન્ય જોગવાઈઓ. સામાન્ય જોગવાઈઓ એ કોન્ટ્રાક્ટરની પૂર્વ શરતો છે. તે ટેકનિકલ પ્રકારની હોય છે. તે સમગ્ર બાંધકામને લાગુ પડે છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે: તેમાં સામાન્ય વહીવટી કામગીરી, મજૂરો, માલિકે પૂરી પાડવાની માલ સામગ્રી અને સગવડો, બીજા કોન્ટ્રાક્ટર દ્વારા તૈયાર કરવામાં આવનાર કામ, દાખલા તરીકે ઇલેક્ટ્રિક ફિટિંગ. હવે જોઈએ સેકન્ડ ટેકનિકલ જોગવાઈઓ. ટેકનિકલ જોગવાઈઓમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે: માલ સામગ્રીનું પ્રમાણ અને ગુણવત્તા, માલ સામગ્રી તૈયાર કરવાની રીત, તૈયાર કામ માપવાની રીત, બાંધકામ ચાલુ હોય ત્યારે નિરીક્ષણ અને પરીક્ષણ. ટેકનિકલ જોગવાઈઓ ત્રણ પ્રકારની હોય છે: એ. માલ સામગ્રી અને કારીગરના વિવરણો સ્પેસિફિકેશન ફોર મટીરિયલ એન્ડ વર્કમેનશીપ. બી. કામગીરીના વિવરણો પરફોર્મન્સીસ સ્પેસિફિકેશન સ્વામિત્વ હકોવાળી ચીજોના સ્પેસિફિકેશન. સ્પેસિફિકેશન ફોર પ્રોપ્રાઇટરી કોમોડિટીઝ. હવે જોઈએ આપણે પ્રમાણભૂત સ્પેસિફિકેશનો એટલે કે સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન. સામાન્ય રીતે બધા ઇજનેરી ખાતાઓ બાંધકામની અમુક સર્વસામાન્ય આઇટમોના વિગતવાર સ્પેસિફિકેશનો તૈયાર કરી તેને પુસ્તિકા રૂપે પ્રકાશિત કરે છે. આવા
સ્પેસિફિકેશનોને પ્રમાણભૂત સ્પેસિફિકેશન કહેવામાં આવે છે. જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવે છે ત્યારે તેમાં જે આઇટમના પ્રમાણભૂત સ્પેસિફિકેશનો ઉપલબ્ધ ન હોય તે આઇટમના જ સ્પેસિફિકેશનો લખવામાં આવે છે. જ્યારે પ્રમાણભૂત સ્પેસિફિકેશનોવાળી આઇટમ માટે પ્રમાણભૂત સ્પેસિફિકેશનનો સંદર્ભ આપવામાં આવે છે. બાંધકામની પ્રક્રિયામાં ફેરફાર મુજબ વખતોવખત સુધારા કરવા જરૂરી છે. જાહેર બાંધકામ ખાતાએ PWD હેન્ડબુક નામના પુસ્તકમાં પ્રમાણભૂત સ્પેસિફિકેશનો પ્રકાશિત કર્યા છે. સ્પેસિફિકેશન લખવાના સિદ્ધાંતો. પ્રિન્સિપલ ઓફ સ્પેસિફિકેશન રાઇટિંગ. સ્પેસિફિકેશનો લખતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. 1. વસ્તુ વિષય. સ્પેસિફિકેશનનું લખાણ જે તે આઇટમ પૂરતું મર્યાદિત હોવું જોઈએ. તેમાં અન્ય બિનજરૂરી માહિતી લખેલી ન હોવી જોઈએ. 2. વ્યાકરણ અને શૈલી. સ્પેસિફિકેશનના વાક્યો ટૂંકા અને સાદા હોવા જોઈએ. તે વ્યાકરણની દ્રષ્ટિએ સાચા હોવા જોઈએ. અર્થઘટન. સ્પેસિફિકેશનનું લખાણ સ્વયં સ્પષ્ટ હોવું જોઈએ. લખાણ એવું હોવું જોઈએ કે જેથી તેનું અર્થઘટન માલિક અને કોન્ટ્રાક્ટર એક સરખું કરે. શબ્દોની પસંદગી. સ્પેસિફિકેશનો લખવામાં દ્વિઅર્થી અપ્રચલિત શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એન્જિનિયર, કોન્ટ્રાક્ટર, સુપરવાઇઝર સરળતાથી સમજી શકે તેવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. મિતાક્ષર. બાંધકામ ક્ષેત્રમાં જાણીતા સ્વરૂપોનો જ સ્પેસિફિકેશનમાં ઉપયોગ કરવો જોઈએ. દાખલા તરીકે CC એટલે કે સિમેન્ટ કોન્ક્રીટ. ચોકસાઈ. સ્પેસિફિકેશનમાં દર્શાવેલી માહિતી સાચી અને ચોક્કસ હોવી જોઈએ. ખોટી માહિતી માલિક અને કોન્ટ્રાક્ટર વચ્ચે વિવાદ ઊભો કરે છે. વ્યાજબીપણું. સ્પેસિફિકેશનો ન્યાયી અને વ્યાજબી હોવા જોઈએ. વધુ પડતા ચુસ્ત, કડક, સખત અને ગેરવ્યાજબી સ્પેસિફિકેશનોના લીધે આઇટમની કિંમતમાં વધારો થવાની સંભાવના છે. વિરોધાભાસી લખાણ. સ્પેસિફિકેશનમાં વિરોધાભાસી વાક્યો ન વાપરવા જોઈએ કારણ કે આવા વાક્યોના લીધે માલિક અને કોન્ટ્રાક્ટર વચ્ચે વિવાદ સર્જાય છે. 9. સંક્ષેપ. સ્પેસિફિકેશનોના વાક્યો ટૂંકા, સાદા અને સ્પષ્ટ હોવા જોઈએ. અલંકારયુક્ત લખાણ કરવાથી વિવરણનો હેતુ જળવાતો નથી. 10. વ્યવહારિકતા. સ્પેસિફિકેશનો લખનારે વ્યવહારિક બનવું જોઈએ. તેણે માલસામગ્રી અને કારીગરોની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને સ્પેસિફિકેશનો લખવા જોઈએ. ખાસ પ્રકારની ચીજ વસ્તુઓના સ્પેસિફિકેશનો લખવાથી આઇટમની કિંમત વધી જાય છે તેમજ કામની ઝડપ વધી જાય છે. હવે જોઈએ વિગતવાર સ્પેસિફિકેશનોના નમૂના. એક્ઝામ્પલ ઓફ ડિટેલ સ્પેસિફિકેશન. વિગતવાર સ્પેસિફિકેશનો દરેક આઇટમ માટે બનાવવામાં આવે છે. તેમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. 1. માલ સામગ્રીનું પ્રમાણ. દાખલા તરીકે રેતી, કપચી, સિમેન્ટ વગેરેનું પ્રમાણ. માલ સામગ્રીની ગુણવત્તા. દાખલા તરીકે ઈંટો, સિમેન્ટ, લાકડું વગેરેની ગુણવત્તા. સામાન્ય કાળજીઓ. દાખલા તરીકે પરિવહન દરમિયાન લેવાની કાળજી, સંગ્રહ દરમિયાન લેવાની કાળજી, સલામતી માટે લેવાની કાળજી, આઇટમની ગુણવત્તા સારી થાય તેની કાળજી. પૂર્વ તૈયારી. દાખલા તરીકે સાઇટ સફાઈ, લેવલિંગ, શટરિંગ, ટેકા, પાટિયા વગેરે. કાર્ય કરવાની પદ્ધતિ, પરીક્ષણ, આઇટમનો માપ અને એકમ વગેરે. હવે જોઈએ પાયા માટે ખોદાણકામ. એક્સ્કેવેશન ફોર ફાઉન્ડેશન. એમાં જોઈએ પહેલું ખોદાણ. શરૂ કરતાં પહેલાં સાઇટ પરથી ઘાસ, ઝાડના મૂળિયા, કચરો વગેરે દૂર કરી તેની સફાઈ કરવાની રહેશે. પાયાની બધી ખાઈઓ અને ખાડાઓ ડ્રોઈંગમાં દર્શાવ્યા મુજબની અથવા એન્જિનિયરની સૂચના મુજબની ઊંડાઈ ખોદવાના રહેશે. ધસી ન પડે તેવી જમીનમાં ખોદાણની બાજુઓ ઊંધ્વ રાખવી. વાહન વ્યવહાર વધુ હોય તો અકસ્માત થતો અટકાવવા ખોદાણ ફરતે ફેન્સિંગ તથા રાત્રિના સમયે લાલ બત્તી કરવાની રહેશે. પાયામાં કોઈ જગ્યાએ પોચી માટી આવે તો તેને ચોરસ આકારમાં ખોદીને દૂર કરવાની રહેશે અને તે ખાડાને સિમેન્ટ કોન્ક્રીટ 1:4:8 અથવા સોઇલથી સિમેન્ટને બરાબર ટીપીને તળિયાના લેવલમાં લાવવાનો રહેશે. હવે જોઈએ ખોદેલી માટીના ઢગલા કરવા. ખોદેલી માટીને ખોદાણની ધારથી 1 મીટર દૂર રહે તે રીતે નાખવાની રહેશે. પાયાનું ચણતર થઈ જાય પછી ખાઈઓના બાકી રહેલા ભાગને મંજૂર કરેલી ખોદેલી માટીથી 15 સેન્ટીમીટર જાડાઈના થરોમાં ભરવાનો રહેશે અને દરેક થરને પાણીથી ભીંજવીને બરાબર કૂટાઈ કરીને ભરવાનો રહેશે.
હવે જોઈએ ખોદાણમાં વધારો. ભૂલથી અથવા અન્ય કારણોસર જો ખોદાણની ઊંડાઈ વધારે થઈ ગઈ હોય તો વધારાની ઊંડાઈને 1:4:8 સિમેન્ટ કોન્ક્રીટથી ભરવાની રહેશે. આ કામ માટે કોઈ વધારાની ચૂકવણી કરવામાં આવશે નહીં. અન્ય બાબતો. પાયામાં કોન્ક્રીટ અથવા ચણતર કામ શરૂ કરતા પહેલા એન્જિનિયર પાસે મંજૂરી લેવાની રહેશે. ખોદાણમાંથી મળી આવેલી કિંમતી ચીજ વસ્તુઓની માલિકી સરકારની રહેશે. પાયામાં આવતું પાણી અથવા પાયામાં ભરાયેલા પાણીને પંપ વડે દૂર કરવાની વ્યવસ્થા કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે કરવાની રહેશે. માપણી અને દર. ખોદાણ કામની માપણી ઘન મીટરમાં કરવામાં આવશે. આઇટમના દરમાં સાઇટની સફાઈ, સલામતી માટે મૂકેલા ટેકા, ખાઈઓની બાજુઓને ધસી પડતા અટકાવવા માટે કરવું પડતું લાકડાકામ, ખોદાણ ફરતે ફેન્સિંગ, લાલ બત્તી, ત્રાસી બાજુઓ માટેનું વધારાનું ખોદાણ, ખાડાનું પાણી દૂર કરવાનું કામ, પાયાનું ચણતર થઈ ગયા બાદ બાકી રહેલા ખોદાણના ભાગમાં માટી ભરવાનું કામ વગેરે માટે થતા ખર્ચનો સમાવેશ થઈ જાય છે. સેકન્ડ જોઈએ પાયા માટે સિમેન્ટ કોન્ક્રીટ 1:4:8. એમાં પ્રમાણ. સિમેન્ટ કોન્ક્રીટના ઘટકોનું પ્રમાણ 1:4:8 એટલે કે 1 ભાગ સિમેન્ટ, 4 ભાગ રેતી અને 8 ભાગ પથ્થરની મેટલનું રહેશે. સેકન્ડ જોઈએ મટીરિયલ્સમાં ફર્સ્ટ જોઈએ સિમેન્ટ. સિમેન્ટ એ IS 269 પ્રમાણેનો ઢેફા વિનાનો તાજો અને ઓછામાં ઓછો 43 ગ્રેડનો સિમેન્ટ વાપરવાનો રહેશે. રેતી IS 383માં દર્શાવેલ ધોરણ પ્રમાણેની જોઈશે. રેતી ચોખ્ખી, ધૂળ, કચરો અને કાર્બનિક પદાર્થોથી મુક્ત હોવી જોઈએ. રેતી IS 480 ચાળણીમાંથી પસાર થવી જોઈએ. કપચી. પથ્થરની મેટલની સાઇઝ 40થી 50 mmની જોઈશે. તે કાર્બનિક પદાર્થો, સેલ, આલ્કલી વગેરેથી મુક્ત હોવી જોઈએ. પાણી. બાંધકામ તથા ક્યોરિંગ માટે વાપરવાનું પાણી ચોખ્ખું તેમજ પીવાલાયક હોવું જોઈએ. પાણી એસિડિક કે આલ્કલાઇન પદાર્થોથી મુક્ત હોવું જોઈએ. હવે જોઈએ થર્ડ મિશ્રણ. એમાં ફર્સ્ટ જોઈએ હાથ વડે મિશ્રણ. કોન્ક્રીટના ઘટકોનું મિશ્રણ જલાભેદ કોન્ક્રીટની સપાટી કે સ્ટીલની પ્લેટ ઉપર કરવાનું રહેશે. તેની 4 ભાગ રેતી અને 1 ભાગ સિમેન્ટને સૂકી સ્થિતિમાં ભેગા કરીને પાવડા વડે 3 વાર ખાંપીને બરાબર મિશ્રણ કરવાનું રહેશે. ત્યારબાદ ઢગલાની વચમાંથી ખાડો કરી તેમાં જરૂરિયાત મુજબનું પાણી ધીરે ધીરે રેડીને મિશ્રણને પાવડા વડે ઉપર તળે ખાપીને એક સૂત્રતાવાળું કરવાનું રહેશે. મશીન વડે મિશ્રણ. જો કામનો રાશિ વધારે હોય તો કોન્ક્રીટના ઘટકોનું મિશ્રણ મશીન વડે કરવાનું રહેશે. માપ પ્રમાણે મેટલ, સિમેન્ટ અને રેતી નાખીને 3-4 આંટા ફેરવવાનું રહેશે. ત્યારબાદ જરૂરી માત્રામાં પાણી ઉમેરીને તેને એક સૂત્રતાવાળો બને ના ત્યાં સુધી ફેરવવાનું રહેશે. હવે જોઈએ કોન્ક્રીટ પાથરવો. પાયામાં કોન્ક્રીટ પાથરતા પહેલાં પાયાના તળિયાને ટીપીને સમતલ કરવાનું રહેશે. ત્યારબાદ તળિયાને પાણીથી ભીંજવવાનું રહેશે. કોન્ક્રીટના મિશ્રણને 15 સેન્ટીમીટરના સ્તરોમાં પાથરવાનું રહેશે. કોન્ક્રીટના દરેક થરની બરોબર કૂટાઈ કરવાની રહેશે. કોન્ક્રીટને ટીપવાનું કામ 30 મિનિટ કરતાં ઓછા સમયમાં કરવાનું રહેશે. હવે જોઈએ ક્યોરિંગ એટલે કે કોન્ક્રીટનું ફિનિશિંગ કર્યા બાદ 1 કલાક પછી કોન્ક્રીટની સપાટીને કંતાન કે શણની ભીની થેલીઓ વડે ઢાંકવાનું રહેશે. કોન્ક્રીટ કામને પાણી છાંટીને ઓછામાં ઓછું 10 દિવસ સુધી ક્યોરિંગ કરવાનું રહેશે. હવે જોઈએ માપણી અને દર. કોન્ક્રીટના માપ ડ્રોઈંગમાં દર્શાવ્યા મુજબ અથવા એન્જિનિયરની સૂચના પ્રમાણે લેવામાં આવશે. કોન્ક્રીટ કામની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનું માપ લઈ તેને ઘન મીટરમાં માપવાનું રહેશે. હવે જોઈએ થર્ડ નંબર પ્રબલિત સિમેન્ટ કોન્ક્રીટ એટલે કે RCC, જેનું પ્રમાણ છે 1:2:4. સૌ પ્રથમ જોઈએ એમાં પ્રમાણ. સિમેન્ટ કોન્ક્રીટના ઘટકોનું પ્રમાણ 1:2:4 એટલે કે કદમાં 1 ભાગ સિમેન્ટ, 2 ભાગ રેતી અને 4 ભાગ કપચી રહેશે. હવે જોઈએ મટીરિયલમાં જોઈએ સિમેન્ટ
269 પ્રમાણેનો ઢેફા વિનાનો તાજો અને ઓછામાં ઓછો 43 ગ્રેડનો સિમેન્ટ વાપરવાનો રહેશે. રેતી IS 383માં દર્શાવેલ ધોરણો પ્રમાણેની જોઈશે. રેતી ચોખ્ખી, ધૂળ, કચરો અને કાર્બનિક પદાર્થોથી મુક્ત હોવી જોઈએ. રેતી IS 480 ચારણીમાંથી પસાર થવી જોઈએ. કપચી પથ્થરની મેટલની સાઇઝ 10 થી 20 mmની જોઈશે. તે કાર્બનિક પદાર્થો, સેલ, આલ્કલી વગેરેથી મુક્ત હોવી જોઈએ. પાણી બાંધકામમાં તથા ક્યોરિંગ માટે વાપરવાનું પાણી ચોખ્ખું તેમજ પીવાલાયક હોવું જોઈએ. પાણી એસિડિક કે આલ્કલાઇન પદાર્થોથી મુક્ત હોવું જોઈએ. હવે જોઈએ મિશ્રણ. હાથ વડે મિશ્રણ. કોન્ક્રીટના ઘટકોનું મિશ્રણ જલાભેદ કોન્ક્રીટની સપાટી કે સ્ટીલની પ્લેટ ઉપર કરવાનું રહેશે. સૌપ્રથમ જલાભેદ પ્લેટફોર્મ ઉપર કપચીના જથ્થાનો ચટ્ટો કરવાનો રહેશે. તેની બાજુમાં 2 ભાગ રેતી 1 ભાગ સિમેન્ટને સૂકી સ્થિતિમાં ભેગા કરી પાવડા વડે 3 વાર ખાંપીને બરાબર મિશ્રણ કરવાનું રહેશે. ત્યારબાદ ઢગલાની વચમાંથી ખાડો કરી તેમાં જરૂરિયાત મુજબનું પાણી ધીરે ધીરે રેડીને મિશ્રણને પાવડા વડે ઉપર તળે ખાંપીને એક સૂત્રતાવાળું કરવાનું રહેશે. હવે જોઈએ મશીન વડે મિશ્રણ. જો કામનો રાશિ વધારે હોય તો કોન્ક્રીટના ઘટકોનું મિશ્રણ મશીન વડે કરવાનું રહેશે. માપ પ્રમાણેની કપચી, સિમેન્ટ અને રેતી નાખીને 3-4 આંટા ફેરવવાના રહેશે. ત્યારબાદ જરૂરી માત્રામાં પાણી ઉમેરી તેને 1.5 મિનિટ સુધી અથવા એક સૂત્રતાવાળો બને ત્યાં સુધી ફેરવવાનો રહેશે. હવે જોઈએ કોન્ક્રીટને ફોર્મવર્કમાં ઢાળવું. કોન્ક્રીટને ફોર્મવર્કમાં ઢાળતા પહેલાં ફોર્મવર્કના પહોળા સાંધાઓ યોગ્ય મટીરિયલ્સથી સીલ કરવાના રહેશે. ફોર્મવર્કને પાણીથી બરાબર ભીનું કરવાનું રહેશે. કોન્ક્રીટના મિશ્રણને 15 સેન્ટીમીટરના સ્તરોમાં પાથરવાનું રહેશે અને તેની બરોબર કૂટાઈ કરવાની રહેશે. ભીનું કોન્ક્રીટ અડધા કલાકથી વધારે સમય માટે વાપર્યા વગર પડી રહેવું જોઈએ નહીં. હવે જોઈએ ક્યોરિંગ. કોન્ક્રીટનું ફિનિશિંગ કર્યા બાદ 2 કલાક પછી કોન્ક્રીટની સપાટી કંતાન કે સળની ભીની થેલીઓ વડે ઢાંકવાની રહેશે. કોન્ક્રીટ કામનું પાણી છાંટીને ઓછામાં ઓછું 21 દિવસ સુધી ક્યોરિંગ કરવાનું રહેશે. ઢાબાનું કોન્ક્રીટિંગ કર્યાના બીજા દિવસે 7.5 સેન્ટીમીટર ઊંચી માટીની પાળીઓ વડે ક્યારા બનાવી 21 દિવસ સુધી પાણીથી ભરેલા રાખવાના રહેશે. માપણી અને દર. કોન્ક્રીટના માપ ડ્રોઈંગમાં દર્શાવ્યા મુજબ અથવા એન્જિનિયરની સૂચના પ્રમાણે લેવાશે. કોન્ક્રીટના કામની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનું માપ તેને ઘન મીટરમાં માપવાનું રહેશે. આ આઇટમના દરમાં ખુલ્લી સપાટીઓનું સિમેન્ટ મોર્ટાર 1:3 થી ફિનિશિંગ, ક્યોરિંગ, સેન્ટરિંગ અને શટરિંગ વગેરેના ખર્ચનો પણ સમાવેશ થઈ જાય છે. હવે જોઈએ પ્રથમ વર્ગમાં ઈંટોનું ચણતર કામ સિમેન્ટ મોર્ટાર 1:6માં. એમાં જોઈએ ફર્સ્ટ મટીરિયલ્સમાં ઈંટનું માપ IS ધોરણ મુજબ 19 સેન્ટીમીટર બાય 9 સેન્ટીમીટર બાય 9 સેન્ટીમીટર હોવું જોઈએ. ક્ષાર વગરની સારી માટીમાંથી ટેબલ મોલ્ડ કરેલી ઈંટનો ઉપયોગ કરવાનો રહેશે. ઈંટો સારી રીતે પાકેલી, મજબૂત તાંબાના રંગની હોવી જોઈએ. ઈંટોને પાણીમાં ડૂબાડતા પોતાના વજનના 20%થી વધુ પાણીનું શોષણ કરે નહીં તથા 1.2 મીટરની ઊંચાઈએથી નીચે જમીન પર પડતા તૂટે નહીં તેવી હોવી જોઈએ. સિમેન્ટ 269 પ્રમાણેનો ઢેફા વિનાનો તાજો અને ઓછામાં ઓછો 43 ગ્રેડની સિમેન્ટ વાપરવાની રહેશે. રેતી IS 383માં દર્શાવેલ ધોરણો પ્રમાણેની જોઈશે. રેતી ચોખ્ખી, ધૂળ, કચરો અને કાર્બનિક પદાર્થોથી મુક્ત હોવી જોઈએ. રેતી IS 480 ચારણીમાંથી પસાર થવી જોઈએ. હવે જોઈએ પાણી. બાંધકામમાં તથા ક્યોરિંગ માટે વાપરવાનું પાણી ચોખ્ખું તેમજ પીવાલાયક હોવું જોઈએ. પાણી એસિડિક કે આલ્કલાઇન પદાર્થોથી મુક્ત હોવું જોઈએ.
સિમેન્ટ મોર્ટાર બનાવવો. સિમેન્ટ મોર્ટાર 1:6 પ્રમાણવાળો એટલે કે કદથી 1 ભાગ સિમેન્ટ અને 6 ભાગ રેતી વાપરવાનો રહેશે. જલાભેદ પ્લેટફોર્મ ઉપર 6 ભાગ રેતી પાથરી તેમાં 1 ભાગ સિમેન્ટ ઉમેરી બરાબર સૂકું મિશ્રણ તૈયાર કરવાનું રહેશે. આ મિશ્રણમાં યોગ્ય પ્રમાણમાં પાણી ઉમેરી 3 વાર ખાપીને કોલ બનાવવાનો રહેશે. હવે જોઈએ ઈંટોનું ચણતરકામ. જ્યાં નિર્દેશ કરવામાં આવ્યો ન હોય ત્યાં ચણતરકામ ઇંગ્લિશ બોન્ડમાં કરવાનું રહેશે. ચણતરમાં વાપરવાની ઈંટો ઓછામાં ઓછા 12 કલાક સુધી પાણીમાં પલાળવાની રહેશે. દરેક સ્તરમાં ઈંટનો ફ્રોગ ઉપરની તરફ રહે તે રીતે ઈંટો ગોઠવવાની રહેશે. તાજા ચણતરને 12 કલાક સુધી વરસાદથી રક્ષણ આપવાનું રહેશે. હવે જોઈએ ક્યોરિંગ. ઈંટોના ચણતરને ઓછામાં ઓછું 7 દિવસ સુધી ભીનું રાખવાનું રહેશે. માપણી અને દર. ઈંટના ચણતર કામને ઘન મીટરમાં માપવામાં આવે છે. માપ ફક્ત લંબાઈ અને ઊંચાઈના જ લેવામાં આવશે. અડધી ઈંટની જાડાઈ 10 સેન્ટીમીટર લેવાની રહેશે. 20 સેન્ટીમીટર સુધી જાડી દિવાલ ચોરસ મીટરમાં મપાશે. હવે જોઈએ 5 નંબર 15 mm જાડું સિમેન્ટ મોર્ટાર 1:3 પ્લાસ્ટર. એમાં જોઈએ પહેલું મટીરિયલ્સમાં આવે છે ફર્સ્ટ સિમેન્ટ IS 269 પ્રમાણેનો ઢેફા વિનાનો તાજો અને ઓછામાં ઓછા 43 ગ્રેડનો સિમેન્ટ વાપરવાનો રહેશે. રેતી IS 383 દર્શાવેલ ધોરણો પ્રમાણેની જોઈશે. રેતી ચોખ્ખી, ધૂળ, કચરો અને કાર્બનિક પદાર્થોથી મુક્ત હોવી જોઈએ. રેતી IS 480 ચાળણીમાંથી પસાર થવી જોઈએ. પાણી. બાંધકામમાં તથા ક્યોરિંગ માટે વાપરવાનું પાણી ચોખ્ખું તેમજ પીવાલાયક હોવું જોઈએ. પાણી એસિડિક કે આલ્કલાઇન પદાર્થોથી મુક્ત હોવું જોઈએ. હવે જોઈએ સિમેન્ટ મોર્ટાર બનાવવો. સિમેન્ટ મોર્ટાર 1:3 પ્રમાણવાળો એટલે કે એક ભાગ સિમેન્ટ અને 3 ભાગ રેતી વાપરવાની રહેશે. જલાભેદ પ્લેટફોર્મ પર 3 ભાગ રેતી પાથરી તેમાં 1 ભાગ સિમેન્ટ ઉમેરી બરાબર સૂકું મિશ્રણ તૈયાર કરવાનું રહેશે. આ મિશ્રણમાં યોગ્ય પ્રમાણમાં પાણી ઉમેરી 3 વાર ખાપીને કોલ બનાવવાનો રહેશે. હવે સપાટીને તૈયાર કરવી. પ્લાસ્ટર કરતાં પહેલાં ચણતરના સાંધાઓ 20 mmની ઊંડાઈ સુધી ખોતરવાના રહેશે. સપાટીને બ્રશથી ઘસીને સાફ કરવાની રહેશે. પ્લાસ્ટર કરતાં પહેલાં સપાટીને ઓછામાં ઓછા 24 કલાક સુધી ભીંજવવાની રહેશે. હવે જોઈએ પાલખ એટલે કે સ્કેફોલ્ડિંગ. જરૂર જણાય ત્યાં એન્જિનિયરની સૂચના મુજબ પાલખ તૈયાર કરવાનો રહેશે. સિંગલ સ્કેફોલ્ડિંગ માટે કાણું હેડર કોર્સમાં પાડવાનું રહેશે. કામ પૂર્ણ થયા બાદ પાલખ માટેના કાણા ઈંટના ટુકડા અને મોર્ટાર વડે ભરી ફિનિશિંગ કરવાનું રહેશે. હવે જોઈએ પ્લાસ્ટરની જાડાઈ એક સરખી રહે તે માટે પ્રથમ 15 બાય 15 સેન્ટીમીટર માપના ટપ્પા 1 મીટરના અંતરે બનાવવાના રહેશે. પ્લાસ્ટર લગાવવાની શરૂઆત ઉપરથી નીચે તરફ કરવાની રહેશે. પ્લાસ્ટર 2 અસ્તરમાં લગાવવાનું રહેશે. હવે જોઈએ ક્યોરિંગ. પ્લાસ્ટર બરાબર જામી ગયા બાદ ઓછામાં ઓછા 10 દિવસ સુધી પાણી છાંટીને ક્યોરિંગ કરવાનું રહેશે. હવે જોઈએ માપણી અને દર. પ્લાસ્ટરનું માપ ચોરસ મીટરમાં લેવાશે. IS 1200માં જણાવ્યા મુજબ બારી બારણાના બાકોરા માટે કપાત કરવાની રહેશે. આ આઇટમના દરમાં પાલખ બાંધવાનો ખર્ચો, ક્યોરિંગ મટીરિયલ્સ, મજૂરીનો ખર્ચ સમાવેશ થઈ જાય છે. હવે જોઈએ ભેજ ચુસ્ત સ્તર એટલે કે DPC કોર્સ. એમાં જોઈએ પહેલું મટીરિયલ્સ. સિમેન્ટ IS 269 પ્રમાણેનો ઢેફા વિનાનો તાજો અને ઓછામાં ઓછો 43 ગ્રેડની સિમેન્ટ વાપરવાની રહેશે. રેતી IS 383માં દર્શાવેલ ધોરણો પ્રમાણેની જોઈશે. રેતી ચોખ્ખી, ધૂળ, કચરો અને કાર્બનિક પદાર્થોથી મુક્ત હોવી જોઈએ. રેતી IS 480 ચાળણીમાંથી પસાર થવી જોઈએ. પાણી. DPC માટે વાપરવાનું પાણી ચોખ્ખું તેમજ પીવા લાયક હોવું જોઈએ. પાણી એસિડિક કે આલ્કલાઇન પદાર્થોથી મુક્ત હોવું જોઈએ. વોટરપ્રૂફિંગ મટીરિયલ. એન્જિનિયરની સૂચના મુજબ સારી ગુણવત્તાવાળું વોટરપ્રૂફિંગ મટીરિયલ વાપરવાનું રહેશે. હવે એમાં જોઈએ પ્રમાણ. DPC માટે સિમેન્ટ કોન્ક્રીટના ઘટકોનું પ્રમાણ 1:2:4 રાખવાનું રહેશે. જેમાં 1 ભાગ સિમેન્ટ, 2 ભાગ રેતી અને 4 ભાગ કપચી રહેશે.
મિશ્રણ કરવું. કોન્ક્રીટના ઘટકોનું મિશ્રણ જલાભેદ સપાટી કે સ્ટીલની પ્લેટ ઉપર કરવાનું રહેશે. સૌપ્રથમ જલાભેદ પ્લેટફોર્મ ઉપર કપચીના જથ્થાનો કરવાનો રહેશે. તેની બાજુમાં 2 ભાગ રેતી 1 ભાગ સિમેન્ટને ભેગા કરી પાવડા વડે 3 વાર કાપીને બરાબર મિશ્રણ કરવાનું રહેશે. ઢગલાની વચમાં ખાડો કરી તેમાં જરૂરિયાત મુજબનું પાણી ધીરે ધીરે રેડીને મિશ્રણને પાવડા વડે કાપીને એક સૂત્રતાવાળું કરવાનું રહેશે. એક સિમેન્ટની થેલી દીઠ 1 કિલોગ્રામ પ્રમાણિત વોટરપ્રૂફિંગ મટીરીયલ વાપરવાનું રહેશે. કોન્ક્રીટ પાથરવું. પ્રથમ પ્લિન્થ લેવલે આવેલા ચણતરના સ્તરને બરાબર સાફ કરવાનું રહેશે. દિવાલની બાજુઓથી કોન્ક્રીટ બહાર નીકળી ન જાય એ માટે લાકડાના પાટિયાનું ફોર્મવર્ક કરવાનું રહેશે. આ મિશ્રણને ફોર્મવર્કમાં 4 સેન્ટીમીટર જાડાઈમાં પાથરવાનો રહેશે. કોન્ક્રીટ પાથર્યા બાદ 2 કલાક પછી કોન્ક્રીટની ઉપરની સપાટીને ખરબચડી કરવાની રહેશે. ક્યોરિંગ. ભેજયુક્ત સ્તરનું ઓછામાં ઓછા 7 દિવસ સુધી ક્યોરિંગ કરવાનું રહેશે. ભેજચુસ્ત સ્તર ઉપર 7 દિવસ સુધી ચણતર કરવાનું નથી. માપણી અને દર. ભેજચુસ્ત સ્તરની માપણી ચોરસ મીટરમાં કરવાની છે. આ આઇટમના દરમાં પાટિયાના ફોર્મવર્કના ખર્ચનો સમાવેશ થાય છે. 7. ધોળવાનું કામ. જે દિવાલોને ધોળવાની હોય તેને પ્રથમ બરાબર સાફ કરવાની રહેશે. ત્યારબાદ દિવાલોને પાણીથી ધોઈને ચોખ્ખી કરવાની રહેશે. IS 712 પ્રમાણેનો ક્લાસ સી કડી ચૂનો ટબમાં પલાળી પાણી વડે બુઝાવવાનો રહેશે. ચૂનાના મિશ્રણને જાડા કપડાથી ગાળવાનું રહેશે. 15 લિટરે 100 ગ્રામના દરે ફેવિકોલ અથવા સરીસ ઉમેરવાનો રહેશે. ફરસબંધી કે અન્ય સપાટી પર પડેલા ચૂનાના ડાઘ સાફ કરવાના રહેશે. ધોળવાના કામને ચોરસ મીટરમાં માપવામાં આવશે. 8. બારી બારણાની ફ્રેમ અને શટર માટે લાકડા કામ. એમાં પહેલું જોઈએ લાકડું. નિર્દેશ કરેલ ન હોય ત્યાં બારી બારણાની ફ્રેમ અને શટર માટે નિર્જલીકરણ કરેલું સાગનું, તિરાડ, ગાંઠો, મરડાયા વગરનું એકસરખી કણ રચનાવાળું લાકડું વાપરવાનું રહેશે. ફ્રેમ માટે લાકડાની સાઇઝ 10x8 સેન્ટીમીટર રાખવાની રહેશે. હવે જોઈએ એની ઘડાઈ. ફ્રેમ માટેના લાકડાને ઘડાઈ કરી રંધો મારીને સુવાળું બનાવવાનું છે. બધા સાંધાઓ મોર્ટાઇઝ અને ટેનન પ્રકારના બનાવવામાં આવે છે. ફ્રેમની ચણતરના સંપર્કમાં આવતી બાજુઓને વુડ પ્રાઇમર કે કોલ્ટાર લગાવવાનું રહેશે. 3. ફિટિંગ અને ફાસ્ટનિંગ. બારી બારણા માટે બંને બાજુઓ હેન્ડલ, આલ્ટ્રોપ, અંદરની બાજુએ તાળી, મિજાગરા, હૂક, બોલ્ટ, ટાવર બોલ્ટ વગેરે મંજૂર કરેલ ગુણવત્તા, સાઇઝ અને કંપનીના લગાવવાના રહેશે. આ બધા ફિટિંગ અને ફાસ્ટનિંગ નિર્દેશ કર્યા મુજબ લોખંડ કે પિત્તળના હોવા જોઈએ. હવે જોઈએ માપણી અને દર. બારી બારણાની ફ્રેમની માપણી ઘન મીટરમાં કરવાની છે. ઘનફળ કાઢવા માટે ખાંચાઓ, ધારોની ફાંસ, ગોળાઈ વગેરે અવગણીને આખા માપ લેવાના છે. ફ્રેમની આઇટમના દરમાં હોલ્ડ ફાસ્ટ લગાવવાના છે. ફ્રેમને બેસાડવાના ખર્ચનો સમાવેશ થાય છે. બારી બારણાના શટરની માપણી ચોરસ મીટરમાં કરવાની છે. બારી બારણાના શટરની બહારની સપાટીને ક્ષેત્રફળને ચોરસ મીટરમાં માપવાનું રહેશે. આ શટરની આઇટમના દરમાં ફિટિંગ અને ફાસ્ટનિંગનો ખર્ચનો સમાવેશ થઈ જાય છે. હવે જોઈએ ટૂંકા પ્રશ્નો. 1. સ્પેસિફિકેશનની અગત્યતા જણાવો. સ્પેસિફિકેશનની અગત્યતા નીચે મુજબ છે. જે માહિતી અથવા સૂચના ડ્રોઈંગ વડે દર્શાવી શકાતી નથી તે સ્પેસિફિકેશનની મદદથી સરળતાથી દર્શાવી શકાય છે. સ્પેસિફિકેશન અને ડ્રોઈંગ એ 2 કોન્ટ્રાક્ટના અગત્યના દસ્તાવેજ છે. સ્પેસિફિકેશન અને ડ્રોઈંગ વચ્ચે કોઈ વિસંગતિ હોય તો સ્પેસિફિકેશનને કાયદાની દ્રષ્ટિએ વધુ મહત્વ આપવામાં આવે છે. કામની આઇટમનો ભાવ વિશિષ્ટ વિવરણો ઉપર આધાર રાખે છે. જો વિશિષ્ટ વિવરણો આકરા હોય તો આઇટમના ભાવ વધી જાય છે. સુપરવિઝન કરતી વખતે સ્પેસિફિકેશન ઉપયોગી છે. ટેન્ડરમાં ભાવ ભરતી વખતે પણ સ્પેસિફિકેશન જરૂરી છે. હવે જોઈએ સવાલ નંબર 2. સ્પેસિફિકેશનના હેતુઓ જણાવો. જવાબ.
સ્પેસિફિકેશનના હેતુઓ નીચે મુજબ છે. બાંધકામની ગુણવત્તા જળવાય છે, ડ્રોઈંગની સ્પષ્ટતા કરે છે, આઇટમ કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપે છે, કોન્ટ્રાક્ટરને આઇટમના ભાવ ભરવામાં સરળતા રહે છે. સ્પેસિફિકેશનથી માલિક અને કોન્ટ્રાક્ટર વચ્ચે આઇટમનું ખરેખર ચિત્ર સ્પષ્ટ થાય છે. બાંધકામ ચાલુ હોય ત્યારે બાંધકામની ચકાસણી માટે સ્પેસિફિકેશન ઉપયોગી છે. આજે આપણે એસ્ટિમેશનના સ્પેસિફિકેશનો વિશે જરૂરી માહિતી મેળવી. આભાર.